આજે આપણે ટામેટા સોસ બનાવીશું, જેનો ટેસ્ટ એકદમ માર્કેટ જેવો અને ઓછા ખર્ચમાં થઈ જાય છે. ટામેટા કેચઅપનો કલર અને સ્ટ્રક્ચર જોઈને લાગે છે ને એકદમ માર્કેટ જેવો જ બન્યો છે. આ ટામેટા સોસને આપણે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ. આ ટામેટા કેચઅપ આપણે એકદમ માર્કેટ જેવો જ બને છે. તો ચાલો ટામેટા કેચઅપ બનાવવાની તૈયારી કરીએ. એ માટે 2 કિલો ટામેટાને ધોઈને કોરા કરી લઈશું. ટામેટાનો આગળનો સહેજ ભાગ નીકાળીને તેને 2 ભાગમાં કટ કરી લઈશું. આવી રીતે આપણે બધા જ ટામેટા કટ કરી લઈશું. ત્યારબાદ આપણે એક કુકર લઈશું. તેમાં કટ કરેલા ટામેટા એડ કરશું, અડધો કપ પાણી એડ કરશું અને ટામેટા કેચઅપનો કલર લાવવા માટે એક બીટ એડ કરીશું. બીટના કટકા કરીને આપણે અંદર એડ કરીશું. 3-4 સૂકા કાશ્મીરી લાલ મરચાં, 3-4 નંગ ઇલાયચી, 2-3 તજની લાકડી, 4-5 નંગ લવિંગ અને મરી એડ કરીને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 3 સીટી થવા દઈશું. ગેસ એકદમ ધીમો રાખીશું. આપણા ટામેટા એકદમ બફાઈ ગયા છે. હવે બફાઈ ગયેલા ટામેટાને ઠંડા કરવા માટે આપણે એક મોટા વાસણમાં બધા જ બફાઈ ગયેલા ટામેટા કુકરમાંથી ઉતારીને એમાં ઠંડુ થવા દઈશું. તો હવે બફાઈ ગયેલા ટામેટા ઠંડા થઈ ગયા છે. તેમાંથી ટામેટાની પ્યોરી બનાવીશું. એ માટે એક મિક્સરના બાઉલમાં બફાઈ ગયેલા ટામેટા લઈશું. તેને ક્રશ કરીને ટામેટાની પ્યોરી બનાવીશું. આવી રીતે આપણે બધા ટામેટા ક્રશ કરીને તેને ટામેટાની પ્યોરી બનાવીશું. હવે ટામેટાની પ્યોરીને એક ગાળણીની મદદથી આપણે ગાળી લઈશું. ટામેટાની પ્યોરીને ગાળવાથી એમાં રહેલા ટામેટાના છોતરા અને બિયા નીકળી જાય છે. એવી રીતે બધા જ ટામેટાની પ્યોરીને ગાળી લઈશું. હવે આપણે ટામેટા કેચઅપ માટેની ટામેટાની પ્યોરી તૈયાર છે. તો હવે ચાલો ટામેટા કેચઅપ બનાવીએ. એ માટે આપણે મોટી કઢાઈ લઈશું. તેમાં ટામેટાની પ્યોરી એડ કરીશું. ગેસ એકદમ ધીમો રાખીશું. 10 મિનિટ સુધી એને કૂક થવા દઈશું. ત્યારબાદ એમાં 1 વાટકી સાકરનો પાવડર એડ કરીશું. 2 ચમચી સૂકા આદુનો પાવડર એડ કરીશું અને ત્યારબાદ 2 વાટકી આપણે સાકર એડ કરીશું. ગળપણ આપણે જે પ્રમાણે રાખવું એ પ્રમાણે ખાંડ એડ કરવાની. બરાબર મિક્સ કરી દઈશું અને તેને 10 મિનિટ કૂક થવા દઈશું. 10 મિનિટ પછી આપણે એમાં અડધી વાટકી વિનેગર એડ કરીશું. વિનેગર એડ કરવાથી આપણો ટામેટા સોસ લોંગ ટાઈમ સુધી સારો રહે છે. જેમ જેમ ટામેટા પ્યોરી કૂક થતી જશે તેમ તેમ તેનો કલર ચેન્જ થતો જાય છે. તો હવે આપણો ટામેટા કેચઅપ તૈયાર થયો છે કે નહીં તે ચેક કરવા માટે આપણે એક ડીશ લઈશું. તેમાં ટામેટા સોસ લઈશું. ડીશને આડી કરશું. તો હજી આપણો ટામેટા કેચઅપ તૈયાર થયો નથી. એને 10 મિનિટ કૂક થવા દઈશું. 10 મિનિટ પછી ફરી એ રીતે ચેક કરશું. તો હવે આપણો ટામેટા કેચઅપ તૈયાર છે. તો ટામેટા કેચઅપ ઠંડો થાય એટલે એક કાચની બરણીમાં આપણે ભરી લઈશું. તો તૈયાર છે આપણો ટામેટા કેચઅપ.